સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર એટલે ચોટીલા, જ્યાં મા ચામુંડાના બેસણા છે. એવા ચોટીલા ધામમાં આજ રોજ પવિત્ર નવરાત્રિના દિવસે કોઈ પણ અબોલ જીવનો એક્સિડન્ટ ન થાય તેને લઈને જીવદયા પ્રેમીઓએ ચોટીલાના ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓ દ્વારા નિરાધાર પશુઓને ગૌમાતાને નેશનલ હાઈવે પર રેડિયમ બેલ્ટ બાંધી કોઈપણ ગૌમાતા કે નંદી મહારાજને એક્સિડન્ટના કારણે જીવ ન ગુમાવવો પડે, જેના કારણે જીવદયાના શુભ આશયથી એક્સિડન્ટ રોકવા માટે આ ભગીરથ સેવા કાર્યનો અનોખો મુહિમ ચોટીલાના જાંબાઝ ગૌરક્ષકો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં 400થી પણ વધુ રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા અને હજુ પણ જરૂરિયાત પ્રમાણે આગળ આ કાર્યક્રમ શરૂ રખાશે. આ ઈશ્વરીય જીવદયા કાર્યક્રમમાં અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણની આગેવાનીમાં ગૌરક્ષક દલસુખભાઈ અજાડિયા, અમરદીપભાઈ જેખલિયા, વિપુલભાઈ સાકરિયા, ચંદ્રદીપભાઈ જેબલિયા, અંધ અપંગ ગૌશાળાના રઘુભાઈ તેમજ અમન શર્મા સહિત 40 જેટલા ગૌરક્ષકો આજે રાત્રિના શુભ કાર્યમાં જોડાયા હતા. ગૌરક્ષા ટીમ અને અમારી તમામ જીવદયા ટીમ દ્વારા આજે ચોટીલા એ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર છે. ત્યારે આપ સૌ જાણો છો કે અહીંયા મોટા પ્રમાણની અંદર નિરાધાર પશુઓ વસવાટ કરે છે અને ગૌવંશ હોય કે નાના મોટા અબોલ પશુઓ હોય એનું જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે એક કરુણતા અનુભવાય છે. અમારી ટીમ દ્વારા કતલખાને જતા પશુઓ પણ બચાવવામાં આવે છે અને આજે એક નવી ઝુંબેશ પણ અમે ચાલુ કરીએ છીએ કે જે આજે ગૌમાતાનું રોડ ઉપર જ્યારે એક્સિડન્ટ થતું હોય છે ત્યારે ગૌમાતાને પણ જોખમ થાય છે અને જે એક્સિડન્ટ થતું હોય ત્યારે લોકોને અને નાગરિકોને પણ જોખમ થાય છે. ત્યારે એક નાનકડો એવો પ્રયાસ અમે બધા ભેગા મળીને આજે કરી રહ્યા છીએ. ચોટીલા શહેરની અંદર જે કોઈ નેશનલ હાઈવે પર જે કંઈ ગૌમાતા છે, નાના વાછડાઓ છે, જે અંધારાની અંદર જ્યારે વાહન ચાલકોને દેખાતું નથી ત્યારે આજે એક નવી શરૂઆત મા ચામુંડાની પવિત્ર નવરાત્રીની અંદર અને જ્યારે શંકરાચાર્ય ગુજરાતની અંદર ગૌધ્વજ યાત્રા લઈને આવી રહ્યા છે ત્યારે એક સમગ્ર આ વિસ્તારના તમામ સૌરાષ્ટ્રના ગૌરક્ષકો અને ગુજરાતના ગૌરક્ષકોની અંદર એક નવો ઉત્સાહ છે અને એ ઉત્સાહના ભાગરૂપે આજે અમે 500 કિલોમીટરની પ્રવાસ કર્યો હોવા છતાં હજી અમારા એક પણ ગૌરક્ષક થાક્યા નથી અને આજે નવરાત્રીની પર્વની અંદર મા ચામુંડા ધામની અંદર અહીંયા વસવાટ કરતા તમામ ગૌમાતા, ગૌવંશ કે જે કોઈ અબોલ પ્રાણીઓ છે નાના મોટા તેને આજે આપ જોઈ રહ્યા છો આ રેડિયમ બેલ્ટ ગળામાં પહેરાવી અને અકસ્માત ક્યાંક ને ક્યાંક ન સર્જાય એવો અમે બધા નાનકડો એક પ્રયાસ કરીએ છીએ. તો મા ચામુંડા તમામને શક્તિ આપે. અને જગદીશસિંહ ઝાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.